ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન કોંગ્રેસના આગેવાન અને કવિ યુસુફ રિઝવીના નિવેદનથી વિવાદ સર્જાયો છે। વોર્ડ નંબર 8ના ડભોયાવાડ ખાતે યોજાયેલી સભામાં તેમણે કહ્યું કે ગુજરાતના 80 લાખ મુસ્લિમો મતદાન કરશે તો તમારા ઘર પર બુલડોઝર નહીં ચાલે। તેમજ કેટલાક મુસ્લિમો પર કટાક્ષ કરતા સમુદાયના વોટના મહત્વના અંગે પણ નિવેદન આપ્યું હતું। આ નિવેદન બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો છે। ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયાએ કહ્યું કે બુલડોઝર ધર્મ કે સમાજને જોઈને નહીં પરંતુ દેશ અને સમાજ વિરોધી તત્વો સામે કાર્યવાહી માટે ચલાવવામાં આવે છે અને આવા નિવેદનો કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે। કોંગ્રેસના યુસુફ રિઝવી કે જે વોર્ડ નંબર 8માં અમુક ચોક્કસ લોકોને સભામાં હતા ત્યારે બોલ્યા કે આ ગુજરાતમાં 80 લાખ મુસ્લિમ છે, જો 80 લાખ મુસ્લિમો કોંગ્રેસને મત આપે તો અહીંયા બુલડોઝર નહીં ફરે। મિત્રો, આ બુલડોઝર કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિને જોઈને ફેરવવામાં નથી આવતું। આ બુલડોઝર જે લોકો દેશ વિરોધી, ગુજરાત વિરોધી, સમાજ વિરોધી જે લોકો કૃત્ય કરે છે તેમની વિરુદ્ધમાં ફરતું હોય છે। આ એમની માનસા છતી કરે છે કોંગ્રેસની કે એમની શું માનસિકતા છે।